જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। જો તમે પણ જયા પાર્વતી વ્રત કરી રહ્યા છો તો આજે આ વાર્તા અંત સુધી જરૂર સાંભળજો। ઘણી બહેનોના મનમાં એક પ્રશ્ન હોય છે કે જો વ્રત દરમિયાન આપણાથી અજાણતા કોઈ ભૂલ થઈ જાય તો શું માતા પાર્વતી રિસાઈ જાય છે? શું આપણું વ્રત નિષ્ફળ થઈ જાય છે? શું માતાજીની કૃપા આપણાથી દૂર થઈ જાય છે? આજે હું તમને એક એવી ભક્ત મહિલાની હૃદયસ્પર્શી વાર્તા કહેવા જઈ રહી છું, જેના મનમાં જયા પાર્વતી વ્રત દરમિયાન એક એવી ઘટના બની કે તેને લાગ્યું કે હવે માતાજી ક્યારેય તેને માફ નહીં કરે। પરંતુ પછી માતા પાર્વતીએ તેને એવો સંકેત આપ્યો કે તેના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ ગઈ। તો આવો ભક્તિ અને વિશ્વાસથી ભરેલી આ સુંદર વાર્તાની શરૂઆત કરીએ। ગુજરાતના એક નાના ગામમાં મીરા નામની એક મહિલા રહેતી। મીરા ખૂબ જ ધાર્મિક સ્વભાવની હતી। તેના ઘરમાં તેના પતિ રાજેશ અને વૃદ્ધ સાસુ અને એક નાનો દીકરો રહેતા। મીરાનું જીવન બહારથી સામાન્ય લાગતું, પરંતુ અંદરથી તે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી। રાજેશનો નાનો કપડાનો વ્યવસાય હતો, પરંતુ છેલ્લા 2 વર્ષથી વ્યવસાયમાં સતત નુકસાન થઈ રહ્યું હતું। ઘણી વખત તે ઘરના ખર્ચા ચલાવવા માટે પણ પૈસાની તકલીફ પડતી। મીરાની સાસુને ઘૂંટણમાં અસહ્ય દુખાવો રહેતો, જેના કારણે તેઓ બરાબર ચાલી શકતા નહોતા। ઘરમાં આર્થિક તકલીફો હોવા છતાં મીરાએ ક્યારેય ભગવાન પરનો વિશ્વાસ છોડ્યો નહીં। તે રોજ સવારે ઉઠીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરતી અને એક જ પ્રાર્થના કરતી કે હે માતા, મારા પરિવારને સુખી રાખજો। જ્યારે જયા પાર્વતી વ્રતનો સમય આવ્યો ત્યારે મીરાના ચહેરા પર એક અલગ જ આનંદ જોવા મળ્યો। તેને બાળપણથી જ આ વ્રત પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા હતી। તે માનતી હતી કે આ વ્રત માત્ર મનગમતા જીવનસાથી માટે જ નથી, પરંતુ પરિવારના સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। મીરાએ આ વખતે માતા પાર્વતીની સામે એક સંકલ્પ કર્યો। તેણે હાથ જોડીને કહ્યું, હે માતા પાર્વતી, હું આ વર્ષે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી તમારું વ્રત કરીશ। મારી પાસે ધન નથી, પરંતુ મારા મનમાં તમારા પ્રત્યે સાચો પ્રેમ અને વિશ્વાસ છે। મારા પરિવાર પર તમારી કૃપા હંમેશા બનાવી રાખજો। વ્રતનો પહેલો દિવસ ખૂબ જ આનંદપૂર્વક પસાર થયો। મીરાએ જવારાની સ્થાપના કરી, દીવો પ્રગટાવ્યો અને માતા પાર્વતીની પૂજા કરી। બીજો દિવસ પણ ખૂબ જ સારો ગયો। તે માતાજીના ભજન ગાતી અને દિવસભર તેમના નામનું સ્મરણ કરતી। પરંતુ મિત્રો, વ્રતના ત્રીજા દિવસે સવારે લગભગ 5 વાગ્યે ઘરમાં અચાનક જોરથી અવાજ આવ્યો। મીરા દોડતી દોડતી બહાર આવી તો તેણે જોયું કે તેની સાસુ બાથરૂમમાં લપસી પડી। તેમના પગમાં ભારે ઈજા થઈ અને તેઓ પીડાથી બૂમો પાડી રહ્યા હતા। મીરાના હાથ પગ ફૂલી ગયા। તેણે તરત જ પોતાના પતિને બોલાવ્યા અને બંને મળીને સાસુને હોસ્પિટલ લઈ ગયા। હોસ્પિટલમાં ડૉક્ટરે કહ્યું કે થોડા દિવસ સુધી તેમને સંપૂર્ણ આરામ કરવાની જરૂર છે। આ બધી ભાગદોડમાં સવારથી સાંજ ક્યારે થઈ ગઈ તેની મીરાને ખબર જ નહીં પડી। હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી તે પોતાની સાસુને સેવામાં લાગી ગઈ। રાત્રે જ્યારે તે પોતાના ઘરના મંદિરમાં દીવો કરવા ગઈ ત્યારે તેની નજર જવારા પર પડી। સ્તબ્ધ થઈ ગઈ। આજે તો તે જવારાને પાણી આપવાનું જ ભૂલી ગઈ। પૂજાનો એક મહત્વપૂર્ણ નિયમ પણ તે પાળી શકી નહોતી। આ વાત યાદ આવતા જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તે જમીન પર બેસીને રડવા લાગી। તેને લાગ્યું કે હવે મારું વ્રત અધૂરું રહી ગયું। મેં માતાજીનું અપમાન કર્યું છે।
તે પોતાના મનમાં વિચારી રહી હતી કે મેં કેટલા પ્રેમથી સંકલ્પ કર્યો હતો અને આજે મારાથી જ આટલી મોટી ભૂલ કેમ થઈ ગઈ. મીરાએ માતા પાર્વતીની મૂર્તિ સામે હાથ જોડીને કહ્યું, હે માતા, હું ખૂબ જ દુઃખી છું. મેં જાણીને કોઈ નિયમનો ભંગ કર્યો નથી. મારી સાસુની સેવા કરવામાં આખો દિવસ નીકળી ગયો. જો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો. હું તમારા સિવાય કોઈની સામે મારી વ્યથા કહી પણ નથી શકતી. તે રાત્રે મીરાએ ભોજન લીધા વગર જ માતાજીનું નામ લેતા લેતા આંખોમાં આંસુ સાથે ઊંઘી ગઈ. સ્વપ્નમાં એક સુંદર પ્રકાશ જોયો. તેની સામે ભગવાન શિવ અને માતા પાર્વતીની દિવ્ય સ્વરૂપમાં ઊભા હતા. તેમના ચહેરા પર અદ્ભુત તેજ હતું. માતા પાર્વતીએ મીરાને પ્રેમથી કહ્યું કે દીકરી, તું શા માટે આટલી દુઃખી છે? શું તને ખરેખર એવું લાગે છે કે હું માત્ર નિયમોનું પાલન કરનાર ભક્તને જ પ્રેમ કરું છું? મીરા રડતા રડતા બોલી, માતા, મારાથી જયા પાર્વતી વ્રતનો નિયમ તૂટી ગયો છે. હું તમારી લાયક ભક્ત નથી. માતા પાર્વતીએ સ્મિત કરતા કહ્યું એમને કે દીકરી, આજે તું મારી જ પૂજા કરતી હતી. જે વૃદ્ધ માતાની તું સેવા કરી રહી હતી તેમાં પણ હું જ રહેલી છું. યાદ રાખજે કે વૃદ્ધોની સેવા કરવી એ જ મારી સૌથી મોટી પૂજા છે. માતા પાર્વતીએ આગળ કહ્યું, હું ઉપવાસની ભૂખી નથી. હું તો મારા ભક્તોના નિર્મળ હૃદયની ભૂખી છું. તારા મનમાં કપટ નથી, દેખાડો નથી અને સ્વાર્થ પણ નથી. તેથી તારું વ્રત સંપૂર્ણ સ્વીકાર્યું છે. આ દુનિયામાં ઘણા લોકો નિયમોનું પાલન તો કરે છે, પરંતુ તેમના મનમાં પ્રેમ અને કરુણા નથી. જ્યારે કેટલાક ભક્તો અજાણતા ભૂલ કરી બેસે છે, પરંતુ તેમના હૃદયમાં સાચી ભક્તિ હોય છે અને મને આવી ભક્તિ સૌથી વધુ પ્રિય છે. સવારે જ્યારે મીરાની આંખો ખુલે છે ત્યારે તેમના ચહેરા પર એક અદ્ભુત શાંતિ હતી. તેણે માતાજીનો આભાર માન્યો અને પોતાના વ્રતને ફરીથી ભક્તિપૂર્વક ચાલુ રાખ્યું. થોડા દિવસો પછી એક આશ્ચર્યજનક ઘટના બને છે. રાજેશને ઘણા મહિનાઓથી જે મોટા વેપારીનો ફોન આવવાનો હતો તે ફોન આવ્યો. તેમણે પોતાના વ્યવસાય માટે મોટો ઓર્ડર મળ્યો. થોડા જ મહિનામાં તેમના ઘરની આર્થિક સ્થિતિ સુધારવા લાગી અને બીજી તરફ મીરાની સાસુની તબિયતમાં પણ ઝડપથી સુધારો થવા લાગ્યો. ડૉક્ટર પણ તેમના સ્વાસ્થ્યમાં થયેલા સુધારાને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. મીરા આજે પણ દરેક મહિલાને એક જ વાત કહે છે કે જો તમારાથી જયા પાર્વતી વ્રત દરમિયાન અજાણતા કોઈ ભૂલ થઈ જાય તો ડરશો નહીં. માતા પાર્વતીને નિયમો કરતાં પણ વધુ તમારી સાચી ભાવના અને નિષ્ઠા પ્રિય છે. યાદ રાખજો મિત્રો, ભગવાન ક્યારેય પોતાના ભક્તોના હૃદયને નથી જોતા કે તેમણે કેટલા નિયમો પાળ્યા છે. તેઓ તો એ જોવે છે કે તમારા મનમાં કેટલો પ્રેમ, કરુણા અને ભક્તિ છે. જો તમે પણ જયા પાર્વતી વ્રત કરી રહ્યા હોય તો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરજો. અને જો અજાણતા કોઈ ભૂલ થઈ જાય તો નિરાશ થવાની જરૂર નથી. સાચા મનથી માતા પાર્વતી પાસે ક્ષમા માંગજો. માતા પાર્વતી પોતાના દરેક ભક્તની પ્રાર્થના જરૂર સાંભળે છે. હર હર મહાદેવ.